વડોદરા શહેરના કલા દર્શન મનન પાર્ક સોસાયટી સ્થિત દશામાના મઢ દ્વારા દશામાની ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી। શહેરના શોમા તળાવ 4 રસ્તાથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શહેરના કલા દર્શન મનન પાર્ક સોસાયટી સ્થિત દશામાના મઢ દ્વારા દશામાની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી। શોમા તળાવ 4 રસ્તાથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ડીજેના તાલે યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર ઝૂમતા જોવા મળ્યા હતા। માતાજીના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો। રંગબેરંગી સજાવટ, ધ્વજ અને ભક્તોની ભારે ઉપસ્થિતિ યાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી। માર્ગભરમાં સ્થાનિકોએ દશામાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર યોજાયેલી આ આગમન યાત્રાનું દશામાના મઢ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વાઘોડિયા રોડ છે, ડિમાન્ડ રોડ। તો ત્યાં અહીં ગાડી દર વર્ષે આ જ રીતે દશામાનું આ ભવ્ય આગમન થાય છે અને સૌ ભક્તો આવી રીતે જોડાય છે અને શાંતિપૂર્વક જ્યાં દશામાનું આગમન પત્યું છે અને સમયસર સારું થયું છે અને જે રીતના ફાયર શોટ ને ઘણું બધું અહીંયા ગાડી મૂકવામાં શોમા તલાવથી અહીંયા લાવ્યા છે અને જે રીતના શાંતિપૂર્વક લાયા છે અને દશામાની મૂર્તિ એટલી સરસ મજાની કરાવી છે અને બનાવી છે, જેને જોવા માટે ભક્તોની ભીડ અહીંયા ગાડી ખૂબ સરસ લાગી છે। જય માતાજી। આજે દશામાનું આગમન છે એટલે અમે શોમા તલાવ ચોકડીએથી તે માનું આગમન કર્યું છે અને દશામાનો મઠ કલા દર્શન મનન પાર્ક સોસાયટી દશામાના મઠ સુધી અમારું એમનું માતાજીનું આગમન હતું અને 10 વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ ને ઉલ્લાસથી ભક્તોનો એટલો ઉમળાટ મચી ગયો હતો કે આજે તો ધૂમ મચી ગઈ। માના આનંદનો કોઈ પાર નહીં। આજે મજા આવી ગઈ બધા ભક્તોને માતાના દર્શન કરવાનો અને માની મૂર્તિનો તો અપરંપાર છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે એનાથી પણ ચડિયાતું માનું સ્વરૂપ છે। આ સ્વરૂપ જોઈને બધા ભક્તો નિહાળીને આનંદ પાર થઈ ગયા છે।